વર્લ્ડનું સૌથી લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ હબ એટલે રાજકોટ, પણ અત્યારે નાના કારીગરથી માંડીને મોટા શોરૂમ વાળા સુધી બધા નવરા બેઠા છે. નવરા બેઠા છે એનું કારણ છે એક તો એનઆરઆઈ કોઈ આવી શકતા નથી, લગ્નગાળાની સિઝન છે, પણ ભાવ વધારો યુદ્ધના કારણે એટલો બધો છે કે જેના હિસાબે કોઈની ખરીદ શક્તિ એટલી બધી રહી નથી, તો માણસો કસ્ટમર જે લોકો આવવાના હતા ખરીદી કરવા માટે એ પણ આવી શકતા નથી. શું કહેશો અત્યારે જે સ્થિતિ સર્જાણી છે, જે અત્યારે ભાવ છે, અત્યારે કેટલો ભાવ છે ને કેટલો ભાવ ચડી શકે છે સોના અને ચાંદીનો બંને? 1,72,000ની આસપાસ અત્યારે 24 કેરેટનો ભાવ છે, અને જો આમનામ યુદ્ધ આગળ વધતું રહ્યું તો હજી 2-2.5 લાખ સુધી થવાની ભીતિ છે અમને. ખાસ ઈરાન અને ઇઝરાયલ બંને યુદ્ધ વચ્ચે જે કહી શકાય યુદ્ધનો માહોલ સર્જાણો છે, શું કહેશો કે આ જગ્યાએ આપણે સોના ચાંદીને કઈ રીતના અસર છે? સોના ચાંદીને ખૂબ જ માઠી અસર પહોંચેલી છે. સોના ચાંદીને એક તો વૈશ્વિક કોઈ પણ સંકટ આવે એટલે સોના ચાંદીના ભાવમાં જેમ કહેવાય કે પેટ્રોલ રેડાતું હોય છે, એની બદલે અત્યારે તો પેટ્રોલના ટેન્કર ઠલવાઈ ગયા છે સોના ચાંદીના ભાવમાં. ખૂબ જ ભાવ વધારો છે. એના હિસાબે જે લગ્નગાળામાં લગ્ન કરવાવાળા નાના માણસો છે, જેને દીકરીઓને પરણાવવાની છે, એ લોકો પણ સોનું લઈ શકતા નથી, અને સોનું હજી આગળ જતા મોંઘું થાય એવું લાગે છે અમને. જી, આપનું નામ? મારું નામ અંજની મારડિયા છે. શું કહેશો, હાલ અત્યારે તમે સોનું લેવા આવ્યા છો? સોનું લેવા આવ્યા છીએ, પણ અત્યારે એટલો બધો ભાવ વધારો છે કે સોનું લેવામાં એમ થાય છે કે સોનું વધારે લઈએ તો પણ ભાવનું એટલું બધું ઓછું લઈએ તો પણ એટલું બધું ભાવ વધારો લાગે છે. આમાં સરકારને એટલી અપીલ છે કે પ્લીઝ કરીને છે ને ભાવ વધારો થોડો ઓછો કરાવે. યુદ્ધને કારણે બહુ જ ભાવ વધે છે.